નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા રવિવારના રોજ હલ્દી કંકુનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન બહેનોએ પરંપરાગત હલ્દી કંકુની રસમ નિભાવી હતી। સુરત શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉત્તરાયણ પછીના 15 દિવસ સુધી કંકુ હલ્દીની રસમ નિભાવવામાં આવે છે। ઉમરા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા આયોજિત હલ્દી કંકુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી। સૌભાગ્યવતી બહેનો એકબીજાના કપાળે હલ્દી અને કંકુનું તિલક કરી તલ સાંકળી અને ગોળની આપ-લે કરે છે। પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે। ગુજરાતમાં પણ આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવી છે। મારું નામ સ્મિતા ચંદ્રેશ શિંદે છે। હું નાયક મરાઠા સમાજ સેવા સંઘની સદસ્ય છું। તેમજ હું જહાંગીરપુરા ખાતે આવેલી ગુરુકુલ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। મરાઠી હોવાનો મને ખૂબ જ ગર્વ છે। આજે મહારાષ્ટ્રીયન લોકોનો તહેવાર ગણાતો હલ્દી કંકુનો તહેવાર અહીં નાયક મરાઠા સમાજ સેવા સંઘ તરફથી ઉજવવામાં આવી રહેલો છે। તેમાં હજારોની સંખ્યામાં નાયક મરાઠા સમાજ સેવા સંઘમાં મરાઠી સ્ત્રીઓ એકબીજાને હળદ કંકુનો તિલક લગાવી મા દુર્ગાની આરાધના કરે છે। કંકુ એટલે રક્ત જે માનવ શરીરમાં પ્રાણ પૂરે છે અને હળદ એટલે દરેક રોગોનો ઉપચાર। એટલે અહીં ઉપસ્થિત દરેક મહિલાઓ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે તેમની સારી તંદુરસ્તી રહે અને તેમનું અખંડ સૌભાગ્ય માટે ભગવાનને આશીર્વાદ માંગે છે। તેમજ આ પ્રસંગે મરાઠીમાં વાન સ્વરૂપે મહિલાઓ એકબીજાને ગિફ્ટ આપે છે અને આ પ્રસંગની આ રીતે અહીંયા ઉજવણી કરવામાં આવી રહી છે।